ગરમી જો અત્યારે ભૂકા કાઢી નાખ્યા. પવન ઠામુકો નથી ને ગરમી ગજબ છે. વાસડા અત્યારે ફૂફાડા મારે એટલી ગરમી છે. પરસેવો તો હાવ પલ્લી ગયા, જાણે આમ પાણી કેમ માથે નાખ્યું હોય એટલી ગરમી. રામ રામ સીતારામ, જય માતાજી બધાને. ને વાગી ગયા છે 3:30 ને આપણે જો અત્યારે બ્લોગ શરૂ કરવાનો સમય મળ્યો છે આપણને. સવારમાં તો કંઈ કામ હતું નહીં, કારણ કે આજ સવારના પોરમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યારે જો તડકી ખૂબ છે, આંખો નથી ખુલવા દીધી એવી તડકી પડે અત્યારે. બાકી જો આપણે હાથીનું કામ અહીંયા પોગાડ્યું હતું, અને અત્યારમાં પણ આપણે હાથી જોડવાનું થશે, કારણ કે જે કલાક હુકાય તો ઘણું ખરું વાહરી જાય અને વરાપ પણ થઈ જાય. એટલે પાછું આપણે જે એટલું સાહણું આંકવાનું બાકી છે એ સાહણું આંકી નાખશું. અને અત્યારે જવાનું છે આપણે ખાતર નાખવા. બાજરી અને ડોડા છે આપણા થોડાક પીળા પડી ગયા છે, એટલે એમાં ખાતર નાખવા જવાનું થાય. તો ચાલો ખાતર નાખી આવીએ. આપણે ખાતર તો એ કંઈ ઝાઝું છે નહીં નાખવાનું. બાજરીની 30 ઓળ છે અને 12 ઓળ ડોડાની છે. બાકી એટલામાં અત્યારે ખાતર નાખવાનું છે. કપાસમાં તો ડોલ ઉગી જાય બધા, પછી એક હારે નાખવાનું થશે. નકર પાછું હજી અમુક ડોલ ઉગતા આવે છે, તો એને પણ ડોઝ મળી જાય તો હારા વધતા થાય કપાસ. એ માટે હમણાં નથી નાખવું. બાકી બાજરી અને ડોડામાં નાખવાનું થાય. તો ચાલો જઈએ. અત્યારમાં વાગી ગયા છે 6 અને આપણે જો હાથીનું કામકાજ શરૂ છે અત્યારે. હાથી આપણે જે સાહણું કાલ અધૂરું હતું એ સવારે તો સાટા આવી ગયા હતા, એટલે કાંઈ આંકવાનો મેળ આવ્યો નહોતો. બાકી જો હવે થોડાક તરાશિયા બાકી રહ્યા છે. અને ગરમી જો અત્યારે ભૂકા કાઢી નાખ્યા. પવન ઠામુકો નથી ને ગરમી ગજબ છે. વાસડા અત્યારે ફૂફાડા મારે એટલી ગરમી છે. પરસેવો તો હાવ પલ્લી ગયા, જાણે આમ પાણી કેમ માથે નાખ્યું હોય એટલી ગરમી. અને કાંક આ રીતે આપણું સાહણું હાલે છે. ભીનું તો પડે છે પણ હાંકવું પડે એમ છે. કાલ પછી આપણે સીધો બેલો જોડી દેવાનો રહે, કારણ કે હમણાં વરસાદની આગાહી પણ છે. અને ઓલરેડી કાલ આપણે જ્યાં સવડ આંકેલા છે એની ઓલી સાઈડમાં આળી પાંવાળું તો કાલે જ આપણે આંકી નાખ્યું હતું. પછી અંધારું થઈ ગયું એટલે છોડી નાખ્યા હતા. અને આજે ત્યાં આપણે 5 વાગે જોડ્યું હતું હાથી. એટલે જો વાસડા ઉભાઈને પોગાડ્યું છે. 3-3 4 ઉથલે પોરો દેવો પડે. વાસડાને ભીં પડ્યા. એક તો ભીનું છે અને થોડુંક પાંહવાળું છે, એટલે વાસડા અત્યારે ફૂફાડા મારે, કારણ કે ગરમી પણ છે. પવન ઠામુકો પડી ગયો છે. કારક લેરકા લાગે એમ તો. આ તો આપણે કાલે આંકેલું હતું સાહણું, એમાં તો સવારે સાટા થઈ ગયા જેવા તેવા. પાંહ પલળી ગયો, એટલે કંઈ સવારે બપોરમાંથી કંઈ મેળ આવ્યો નહીં. અને બપોરે તડકી હતી એટલે હાનના કંઈ આપણે સોડ્યા નહોતા, કારણ કે ઝાઝું આંકવાનું હતું નહીં અને બે ફૂંકાવા દેવાનું હતું. અને બાકી જો આજ અહીંથી શરૂ કર્યું હતું. ને ખાતર પણ નાખવાનું હતું બાજરીમાં ને ડોડામાં, એટલે ખાતર નાખી દીધું ને પછી આપણે હાથી જોડ્યું હતું. અને વાતાવરણની વાત કરું તો જો વાદળાનું જોર જામેલું છે. જે સવારના વાદળા આમનામ છે. બપોર વિશે ઘડીક વિખાઈ ગયા હતા એમ તો. પાછી તો અત્યારે ચારે બાજુ જામ્યું છે. સવારે સાટા રહી ગયા પછી કાંઈ વરસાદ આવ્યો નહોતો, પણ આપણે હુકાવા દેવું પડે એમ હતું. આખો દી એમ પાછો વરસાદનો પોરો હતો. બાકી સવારે નેવાધાર કરીને વહી ગયો હતો, પછી તો નહોતો વરસાદ આવ્યો. તો ચાલો 7-8 કટકા આંકવાના છે, તો આંકી નાખીએ અને વાસડા છૂટા થાય અને આપણે પણ થોડાક ફ્રેશ થઈ જાય, કારણ કે આજ તો ગરમીએ ભૂકા કાઢી નાખ્યા છે. જો તરાશિયા દેખાય એટલે આંકવાના છે.
લગભગ 7-8 કટકા છે એટલે 20 મિનિટ જેવું થાય. ज़्यादा टाइम तो नहीं लगे. शेडा तो काले लई लीधा આપણે 5 દાંતાના સાણેથી. તો ચાલો મળીએ આપણે હાથી આંકીને. તો ફાઇનલી આપણે જો હાથી છોડી નાખ્યું છે. સાણું આપણે બધા માલી ગયું ને બધું આગળ સાણું છોડી બળજાને પાંજા એટલી વાર લાગી. હવે કાલે આપણે જોડવાનો થશે બેલો. તો ચાલો હવે આપણે ફ્રેશ થઈ જઈએ. બા અને બપ્પા દોવા છે ભેંસી. તો આગળ પાછું દૂધ ભરાવવા પણ જવાનું થશે. તો ચાલો ફ્રેશ થઈ જઈએ. તો ફાઇનલી આપણે જો ફ્રેશ થઈ ગયા છીએ. જે વાળું પાણીની વાર છે બાકી જો 8:30નો સમય થયો છે ને આપણે માલ જો ખાણ બળજાને દીધું છે. ખાણ ખાઈને એક ઊભો ને બેસી ગયો. રાજુ આજ હાંકવાનું જતું નહીં પણ થોડુંક ભીનું પડતું હતું અને થોડુંક પાંહવાળું હતું એટલે વાંસળા આપણા થાકી ગયા. એટલે 3 વીઘા જેવું હતું. 3 વીઘા જેવું આપણે હાંક્યું અત્યારે હાલના. હવે કાલે આપણે બેલો જોડવાનો છે સવારના પોરમાં. તો સાટા આવે નહીં તો, કારણ કે હમણાં આગાહી છે અને સાટાનું જોર પણ આજે સવારમાં હતું એમ કાલે સવારમાં હોય તો બંધ રહેશે. બાકી જો અત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. તો આ સાથે જ આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વખત મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ. જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ.